નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે હવે જે વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા માટે જવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલી રૂપ એક નિર્ણય લેવામાં આવ્યો છે। સતત આપણે જોઈ રહ્યા છે કે ટ્રમ્પ દ્વારા આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે કે જેના કારણે ક્યાંક ભારત દેશના અલગ અલગ ક્ષેત્રોના લોકોને અસર થઈ રહી છે તો ક્યાંક વિદ્યાર્થીઓને પણ અસર થાય તે પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। ત્યારે હવે જે ટ્રમ્પના વહીવટીતંત્રે નિર્ણય લીધો છે, સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ પહેલા પણ આ જ પ્રકારના નિર્ણયો પર આપણે વાત કરી ચૂક્યા છે, ત્યારે વધુ એક આ પ્રકારનો નિર્ણય કે જે પણ સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યૂ છે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। હાવર્ડ યુનિવર્સિટીને લઈને પણ આ પહેલા જે વિવાદ થયો હતો તેના પર પણ ચર્ચા કરી હતી। સ્ટુડન્ટ વિઝા લેનારા વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે। હાલ પૂરતું તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગયા વર્ષે અમેરિકામાં 10 લાખથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે। એફ, એમ અને જે કેટેગરીના વિઝાના ઇન્ટરવ્યૂની અપોઇન્ટમેન્ટ હાલમાં અત્યારે બંધ કરી દેવામાં આવી છે। ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં આપણે હંમેશાથી જોતા આવ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સનું પણ અને વિદ્યાર્થીઓનું પણ આ સપનું રહ્યું છે કે અમેરિકામાં જઈને અભ્યાસ કરવું અને ફોરેન જઈને અભ્યાસ કરવું, એમાં પણ અમેરિકા માટેની જે લોકોની પ્રાયોરિટી છે તે વધુ જોવા મળતી હોય છે। અને ત્યારે એવા સમયમાં ટ્રમ્પ દ્વારા લેવામાં આવતા આવા નિર્ણયોની કેવી અસર ભારતીય સ્ટુડન્ટ્સ પર જોવા મળી શકે છે। એમાં પણ જ્યારે હવે અત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતના આકરા નિર્ણયો લઈ રહ્યા છે તેના કારણે ભારત દેશે પણ અને ભારત દેશના સ્ટુડન્ટ્સ અને એની સાથે સાથે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને શું સમજવાની જરૂરિયાત છે, તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું। ટ્રમ્પ સરકારના નિર્ણયથી વિદેશી વિદ્યાર્થીઓ પર કેવી અસર જોવા મળશે તેના વિશે વાત કરવા માટે મારી સાથે જોડાયા છે વિઝા કન્સલ્ટન્ટ વિનોદ ગામટુજી અને તેમની સાથે જોડાયા છે વિદેશી બાબતોના જાણકાર દિગંત સોમપુરાજી। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। થેન્ક યુ પિનલ। જી વિનોદભાઈ, શું કહેશો? જે પ્રકારે આપણે આ પહેલા પણ વાત કરી હતી, હાવર્ડ યુનિવર્સિટીનો જે વિવાદ આપણને જોવા મળી રહ્યો હતો તેને લઈને પણ ચર્ચા કરી હતી, ત્યારે ફરી એક વખત ટ્રમ્પ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, હવે અમેરિકામાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓ માટે જે ચિંતાજનક સમાચાર આવ્યા છે, ટ્રમ્પના પ્રશાસને ભારતીય અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓને કડક ચેતવણી આપી છે એવું કહી શકાય છે અને કહ્યું છે કે જો તેઓ અભ્યાસ છોડી દેશે અથવા તો તેમને કર્યા વગર અભ્યાસ કાર્યક્રમમાંથી હટી જાય છે તો તેમના વિઝા રદ કરવામાં આવી શકે છે અને અમે ટ્રમ્પ વહીવટી તંત્રે સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ મૂક્યો છે। આ નિર્ણયને આપ કેવી રીતે જોઈએ છો? પિનલ, ખરેખર તો જે આમાં 2-3 મુદ્દા છે। એક જે તમે કીધું અત્યારે કે જે લોકો સપોઝ સ્ટડી કરતા હોય છે, ડ્રોપ આઉટ લેતા હોય છે, બરોબર ભણતા નથી કે અસાઇનમેન્ટ સબમિટ નથી કરતા તો એ લોકોનું વિઝા રિવોક કરી દેશે, કાં તો કોઈ ઓવર લિમિટ વર્ક કરતા પકડાશે તો એનું વિઝા રિવોક કરી દેશે। પણ આ બધા નિયમો તો વર્ષોથી છે, આજથી નથી અને બધા કન્ટ્રીમાં હોય છે। સીધી વસ્તુ છે, તમે સમજો તમે ભણવા જાઓ છો, તમે ભણશો નહીં તો તમારું વિઝા એ રિવોક કરશે જ ને, એમાં કઈ નવી વસ્તુ છે। પણ આટલું સેન્સેશનલાઇઝ કેમ લોકો બનાવે છે ખબર નથી પડતું। નવી વસ્તુ જે છે આની અંદર એક છે કે એ બી નવી નથી, આમ તો એનું બી કનેક્શન પાસ્ટમાં છે કે એ લોકો હવે કે જે ઇન્ટરવ્યુ અમે જે લઈએ છીએ એ અમે અત્યારે ટેમ્પરરી, એ લોકો મોસ્ટલી કે જે ટેમ્પરરી અમે છે ને એને અત્યારે પ્રોહિબિટ કરીએ છીએ, પ્રતિબંધ મૂકીએ છીએ। પણ એમાં શું છે કે આને બી તાર તમે જો હા કે તમે 7-8 વર્ષ પહેલા તમે જોશો જયારે ટ્રમ્પનું જે ફર્સ્ટ એડમિનિસ્ટ્રેશન હતું ત્યારે એ બી ટ્રમ્પે ત્યારે એ ટાઈમે જ આ છે ને કે સોશિયલ મીડિયાનું વેટિંગ છે ને એ ત્યારે જ આવી ગયું હતું। કારણ કે તમે સમજો કે જે અમુક કમ્યુનિસ્ટ થિંકિંગ છે, જે લેફ્ટિસ્ટ થિંકિંગ છે, જિહાદિસ્ટ થિંકિંગ છે, હવે આની અંદર શું થાય છે કે જે તમારા ડેમોક્રેટિક કન્ટ્રીની અંદર શું છે કે એ કોઈ તમે એની તમારી થિંકિંગથી તમે છે ને ક્રિમિનલ ઓફેન્સમાં તમને પ્રોસિક્યુટ નથી કરી શકતા। ઠીક છે, એ સિટીઝન માટે એ લોકો કશું નથી કરી શકતા, પણ જો તમારી આવી થિંકિંગ છે અગર એઝ અ સ્ટુડન્ટ તો એ તમને સ્ટોપ કરવા માંગે છે। અને બીજી વસ્તુ જે ઇન્ટરવ્યુની વાત છે એ તો હું ખરેખર સારી રીતે હું તેને પોઝિટિવ જોઈ રહ્યો છું। આમે જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં તમે જયારે સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરો છો અને તમે ઇન્ટરવ્યુ માટે જાઓ છો, હાર્ડલી તમને 2 મિનિટથી વધારે મળે। હાર્ડલી 2 મિનિટ બી બહુ વધારે કહેવાય, તો તમે બહુ લકી કહેવાઓ। એટલે શું છે કે 2 મિનિટમાં એ લોકો શું જોવે છે, તમારે યુનિવર્સિટી જોવે છે, તમારો કોર્સ જોવે છે, ફાઇનાન્સ બી ક્યારેક જોતા હોય છે અને તમે કઈ યુનિવર્સિટીમાં અપ્લાય કર્યું છે તો એના બેઝ પર જનરલી આ લોકો વિઝા ગ્રાન્ટ કરતા હોય છે। તો એ તમારું ખરેખર પોઝિટિવ છે કે ઇન્ટરવ્યુ માટે નથી જવાનું અને એ ડેટ્સ બેટ્સ સામે બહુ પ્રોબ્લેમ થતા હતા, તો એ લોકો ડિસાઇડ કરશે તમે જે યુનિવર્સિટી પસંદ કરી છે અને જે તમે કોર્સ લીધો છે એના પર એ લોકોને વિઝા આપવો છે કે નથી આપવો, અને જે તમારે સોશિયલ મીડિયાનું વેટિંગ છે
એ તો બહુ પોઝિટિવ વસ્તુ છે ને, કારણ કે ખોટા લોકોને કન્ટ્રીમાં ના આવવા દેવું એ તો બધા કન્ટ્રીનો રાઈટ છે, આપણો બી રાઈટ છે. તો જી હું આ વસ્તુને બહુ નેગેટિવ નથી જોતો. અને કોઈ વસ્તુ એવી નથી કે જે નવી થઈ રહી છે, બધું પહેલા જેવું થતું હતું એ જ થઈ રહ્યું છે. ખાલી એક ઇન્ટરવ્યુ નીકળી ગયો બસ. હું તો એને પોઝિટિવ જ જોઉં છું. જી તો આપ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે પણ આને પોઝિટિવ જોઈ રહ્યા છો વિનોદભાઈ? 100%, 100%. ઓકે, ફરી આપની પાસે આવીશ. દિગંતભાઈ, આપ શું કહેશો આ વાતને લઈને? કારણ કે જે પ્રકારે મેં કહ્યું કે અમેરિકા જઈને ભણવું હવે મુશ્કેલ બનશે અને ઘણા વિદ્યાર્થીઓનું આ સપનું રહ્યું છે. હંમેશાથી અમેરિકા જઈને તેઓ અભ્યાસ કરવા માંગતા હોય છે અને સતત જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, આપણે ચોક્કસથી એક જ્યારે ટ્રમ્પ જે નીતિ પર ચાલે છે, ફર્સ્ટ નેશન નીતિ, એની હંમેશાથી જોવા મળે છે. કોઈ પણ પોતાના દેશ માટે આ પ્રકારના નિર્ણયો લે તે યોગ્ય બાબત છે. પણ જ્યારે આપણે આપણા દેશની વાત કરીએ, આપણા દેશના સ્ટુડન્ટ્સની વાત કરીએ, ત્યારે એમને લઈને આ નિર્ણયો જે સતત લેવામાં આવી રહ્યા છે તે કેવા કહી શકાય છે? પિનલબેન, આપણા જે મુદ્દો અત્યારે આપણે ટીવી ચેનલ પર લીધો છે બહુ જ મહત્વનો છે. ભારતમાંથી પરદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ માટે બહુ જ મહત્વની બાબતો વિષયોથી આ માધ્યમથી જાણવા મળી શકે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જે દિન પ્રતિદિન પોતાના નિર્ણયો જાહેર કરીને વિશ્વને ચોંકાવી રહ્યા છે, એના લીધે ઘણા બધા એના નકારાત્મક બનાવો પણ બન્યા છે. એના લીધે ઘણી બધી અમેરિકાને પણ અસર થઈ રહી છે, ભવિષ્યમાં પણ થઈ શકવાની સંભાવના છે. હવે વાત છે મૂળ સ્ટુડન્ટ વિઝા માટેની, જે આણે ગઈકાલે જે એનાઉન્સમેન્ટ કરી. ઇન્ટરવ્યુ એમણે હોલ્ડ ઉપર રાખ્યા છે. ઇન્ટરવ્યુ તો આમ પણ એ તો વિદ્યાર્થીઓના લેતા હતા અને એ હોલ્ડ પર રાખ્યા છે, એટલે થોડા સમય પછી લે પણ ખરા. પણ મૂળ વાત જે આ ડોનાલ્ડ ટ્રમ્પની છે, એનો આ શરૂઆત જે છે એ હાર્વર્ડ, કોલંબિયા જેવી યુનિવર્સિટીમાં જયારે વિદ્યાર્થીઓ પેલેસ્ટાઇન વિરોધી જે દેખાવો કર્યા અને યહૂદીઓના વિરોધમાં જયારે ત્યાં પ્રદર્શનો કર્યા, એના એક ગુસ્સા અથવા જનૂનના ભાગરૂપે આ ધીરે ધીરે ડોનાલ્ડ ટ્રમ્પ આ વિદ્યાર્થીઓ પર અત્યારે કંટ્રોલ કરી રહ્યા છે. એમણે સૌથી પહેલા હાર્વર્ડને એનું પોતાનું ફંડ આપવાની, બંધ કરવાની વાત કરી. હાર્વર્ડે પણ સ્વીકારી લીધું કે કશો વાંધો નથી, અમારે ફંડ વગર પણ અમે વિદ્યાર્થીઓને રોકીશું નહીં. કારણ કે હાર્વર્ડમાં અત્યારે જે 28,000 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે, એમાંથી મોટાભાગના 1/3 જેટલા સ્ટુડન્ટ તો પરદેશના છોકરાઓ છે, વિદેશથી આવતા. એમાં ભારતીય વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો લગભગ 7,500-7,500 આસપાસ વિદ્યાર્થીઓ ભારતના છે. હાર્વર્ડમાં ભણવું એ દરેકનું સપનું હોય, પણ હાર્વર્ડમાં પ્રવેશ મેળવો એ બધાની શક્યતા નથી હોતી, કારણ કે એ બ્રેનમાંથી બ્રેન પ્રોસેસ કરીને ત્યાં એડમિશન આપતા હોય. હવે જયારે આ ડોનાલ્ડ ટ્રમ્પે આ જે નિર્ણય જાહેર કર્યો, એને જે એનાઉન્સ કરી છે, એની સાથે સાથે બીજી પણ એક મહત્વની બાબત એ એને જાહેર કરી છે કે જે લોકોએ વિઝા માટે એપ્લાય કર્યું છે એ લોકોના અત્યારે હોલ્ડ ઉપર તો રાખે છે, પણ સાથે સાથે એમના સોશિયલ મીડિયા અત્યારે લોકો ચેક કરી રહ્યા છે. અત્યારે હાલ અમેરિકાના વિઝા લેવા માટે પિનલબેન તમારે તમારી સોશિયલ મીડિયાની ઇન્ફોર્મેશન પણ આપવી પડે. તમારા ટ્વિટર એકાઉન્ટ હોય, ફેસબુક હોય, બીજું જે પણ સોશિયલ મીડિયા એક્ટિવિટી. વોટ્સ રોંગ ઇન ધીસ? અગર જો ત્યાં આગળ આ પ્રકારની પ્રવૃત્તિ વધતી હોય તો પોતાના દેશમાં ક્યાંક એક પીસફુલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે, કારણ કે અમેરિકા જેવા દેશની જો છબી ખરડાય તો એ ક્યાંક ને ક્યાંક દેશના રાષ્ટ્રપતિ ઉપર આવે અને સંચાલન ઉપર આવતું હોય છે. અને જે પ્રકારે આગળ વધતું આ દેશ છે તે રીતે જો આ રીતે એની છબી ખડાતી હોય તો આ પ્રકારના નિર્ણયો એ દેશ માટે ખરેખર કેટલા જરૂરી છે? ના બેન, પિનલબેન, એમાં પણ હું તમને બીજી વધારે મહત્વની વાત કરું કે અમેરિકા લોકશાહી દેશ છે અને અમેરિકા તો હું ત્યાં રહ્યો છું, મેં ત્યાં અનુભવ્યું છે, જોયું છે, જાણ્યું છે. ત્યાં તમારે માટે સ્વતંત્રતા એક તમારા જીવનનો બીજો શબ્દ છે. તમે ત્યાં સ્વતંત્રતા નામે તમે કંઈ પણ કરી શકો. તમારે કોઈ જાહેર દેખાવો કરવા હોય, તમારે રોડ ઉપર તમે કોઈ પણ અવસ્થામાં તમે ડાન્સ કરી શકો છો, તમે કોઈ પણ પ્રકારની તમારી એક્ટિવિટી કરી શકો, સિવાય કે તમે બીજા તમે દખલ થાવ. એવા સંજોગોમાં પરદેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો, અમેરિકામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો વિરોધ કરવો એ ક્યાંય પ્રતિભાવતું નથી. એટલે ત્યાં અમેરિકા લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી અને લેન્ડ ઓફ લિબર્ટી એટલા માટે જ કહેવાય છે કે ત્યાં કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા ભોગવવાનો દરેક નાગરિકને, ધારો કે સ્ટુડન્ટ હોય એ પણ અત્યારે ઇનડિરેક્ટ સિટીઝન તો કહેવાય, ત્યાં નોન ઇમિગ્રન્ટ કહેવાય. એટલે એ લોકોને પણ પોતાની કંઈક રજૂઆત કરવાનો એમનો અધિકાર હોઈ શકે છે, વિદ્યાર્થી એજ્યુકેશનને લગતી બાબત હોય ત્યારે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પની જયારે પહેલી વારની કાર્યકાળમાં જયારે એને પેલું તગલગી પ્રમુખ તરીકેની એની જે છાપ હતી એ અત્યારે વધારે મજબૂતીથી આગળ વધારી રહ્યું લાગે છે, કારણ કે એજ્યુકેશન એ છે ને અમેરિકા માટે એક ઇન્ડસ્ટ્રી છે. 2023-24ની જો વાત કરીએ તો લગભગ 1.1 મિલિયન વિદ્યાર્થીઓએ અમેરિકામાં $24 બિલિયન $44 બિલિયન ફી ચૂકવી છે.
આ આમના તંત્ર માટે પણ બહુ મોટી એક સારી વાત. બીજી વસ્તુ કે પિનલબેન, કે જ્યાં જે છોકરાઓ ભણવા જાય છે ફક્ત ફી નથી ચૂકવતા, ઇનડાયરેક્ટલી કોઈ ને કોઈ રીતે પણ ત્યાં ઇકોનોમીમાં કંઈ કામ કરતા હોય, ધારો કે આજે કોઈ ડોમમાં જે વિદ્યાર્થી રહેતા હોય તો યુનિવર્સિટીમાં પણ એને અમુક કલાકો કામ પડે છે, જેથી કરીને બહારના માણસોને નથી પડતા. આ રીતે એમના બહારના માણસોને પૈસા ચૂકવવા પણ બચી જાય છે અને વિદ્યાર્થીઓને પણ ત્યાં રોજગારી માટેનું એક નાનું એક સર્જન ઉભું થાય છે. એવા સંજોગોમાં આવા નિર્ણયો વિદ્યાર્થી માટે પરદેશમાં, અમેરિકામાં ખાસ કરીને ભણવા જવા વાળાનું જે સપનું હોય એ અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ, આજના જ જે અહેવાલો છે વોશિંગ્ટન પોસ્ટ પ્રમાણેના, એમાં ત્યાંના વિદ્યાર્થીઓ જે લોકોએ અરજી કરી છે એ લોકો અત્યારે અનુભવી રહ્યા છે કે અમે શા માટે આ દેશમાં આ વિઝા માટે અત્યારે અમે ભણવા માટે એપ્લાય કર્યું. અત્યારે એ લોકો અંદર ખાને એમને તકલીફ થઈ રહી, કારણ કે એ લોકોને એજ્યુકેશન ફી માટે એમણે ક્યાંય લોન લીધી હોય, બીજું કંઈક પ્લાનિંગ કર્યું હોય, ફ્લાઇટ બુક કરાવી હોય, એ બધું અત્યારે એમનું હોલ્ડ પર આવી ગયું. એના લીધે આ વિદ્યાર્થીઓ અત્યારે બહુ જ નિરાશ થયા છે, કારણ કે એ લોકો ફક્ત ભણવાની જ એમનો આશય હોય, ત્યાં જાય એટલે કંઈક ચોક્કસથી દિગંતભાઈ આપે જે વાત કરી, હવે વિનોદભાઈ એના પર આપનું શું માનવું છે? સ્ટુડન્ટ્સ આવી રીતે ભણતા હોય ને અચાનક આ પ્રકારનો નિર્ણય હોય, કારણ કે એમાં આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ પણ છે, તો જે પર્સપેક્ટિવથી અત્યારે દિગંતભાઈ વાત કરી રહ્યા છે એના પર આપનું શું માનવું છે? પિનલ, દિગંતભાઈની હું બહુ બધી વાતથી હું એગ્રીમેન્ટમાં છું, પણ હું એક વસ્તુ ડિસએગ્રીમેન્ટમાં છું. ઠીક છે, બધાનું પોતાનું પોઈન્ટ ઓફ વ્યૂ છે. મારો સિમ્પલ નિયમ છે કે તમે મારા ઘરે આવશો ને તો હું મારા નિયમ પ્રમાણે તમને વર્તીશ, બરોબર? તમે તમારો નિયમ મારા પર થોપશો ને તો હું તમને ના પાડી દઈશ. તમે સ્ટુડન્ટ વિઝા પર જાઓ છો, પણ વિનોદભાઈ પછી આપણે એવું માનવું પડે ને કે જો આપણે એમના ત્યાં રહીએ છીએ તો ખોટા નિયમો પણ માનવા પડશે, એટલે કે જે કદાચ ન સારા નિર્ણય હોય પણ એ આપણે આવકારવી લેવો પડશે, કારણ કે આપણે એમના ઘરે છે. ઇટ્સ લાઈક ધીસ. આપણે એવું નથી, આને સાચું ના ગણી શકીએ, પણ એમનું છે એટલે માનવું પડશે. એવું નથી હોતું પિનલ. ડેમોક્રેટિક સેટિંગમાં તમારે જે તે સમયે નિયમ હોય એ પ્રમાણે તમારે ચાલવું પડે. એમ તો 70-75 વર્ષ પહેલા બ્લેક લેબર જે હતા, જે બ્લેક લોકો સ્લેવ્સ હતા, તો એ બી તો લીગલ જ હતા ને. તો એ અત્યારે આપણે એનું કોન્ટેક્ટ અત્યારે ના લઈ શકીએ. મારા કહેવાનો મતલબ એ છે કે શું છે કે તમે સ્ટુડન્ટ વિઝા માટે તમે સ્ટુડન્ટ વિઝા લઈને કોઈ બી કન્ટ્રીમાં જાઓ, યુએસ હોય, ઓસ્ટ્રેલિયા હોય, કોઈ બી કન્ટ્રી, યુકે હોય, તમે ભણવા જાઓ છો, તમે ભણો, ત્યાં પાર્ટ ટાઈમ જોબ કરો, ફૂલ ટાઈમ જે બી તમે બાય લો તમે જોબ કરો છો, તમે તમારું કરિયર બનાવો. પણ શું છે કે તમે એક વિકૃત વિચારધારાને તમે એને સપોર્ટ કરો છો, બરોબર છે? અને તમે કેમ્પસ એક્ટિવિઝમ કરો છો, કેમ્પસમાં તમે વેન્ડલિઝમ કરો છો, તમે સ્ટ્રીટમાં તમે ધરણા કરીને જે લોકો કામ ધંધે થાય તમે એમને રોકો છો. તો એ વસ્તુ શું છે કે તમારા રાઇટ્સમાં નથી. કારણ કે શું છે, તમને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે, ફ્રીડમ ઓફ સ્પીચ પણ છે, પણ એની અંદર બી છે ને એક ડિમાર્કેશન બી હોય છે. જો તમે એને ક્રોસ કરશો ને તો પછી ક્રાઇમમાં બી છે ને કન્વર્ટ થઈ જાય છે. એટલે તમે કઈ રીતે, તમે સપોઝ હું તમને કહું કે મેં પોતે એવા પોસ્ટર્સ જોયા છે આ ધરણાઓમાં, બરાબર, કે ભાઈ રેપ ઇઝ રેસિસ્ટન્સ. મને કહો, આ જયારે કોઈ આવો ધરણો અત્યારે કોઈ પ્લાકાર્ડ લઈને ઉભો હોય, છોકરો કે છોકરી, રેપ ઇઝ રેસિસ્ટન્સ, તો શું તમે એને ફ્રીડમ ઓફ સ્પીચ કહેશો? આઈ વુડ અરેસ્ટ ધેમ સ્ટ્રેટ અવે. કેમ? કારણ કે શું છે, તમે એક ડિમાર્કેશન તમે ક્રોસ કરી રહ્યા છો. અને હું તમને હજુ કહું છું, મેં લાસ્ટ ટાઈમ બી કીધું હતું, જે લોકો કોઈ બી પ્રકારની એક્ટિવિઝમમાં ઇન્વોલ્વ નથી એ લોકોને કોઈ ગભરાવાની જરૂરત જ નથી. અને મેં તમને લાસ્ટ ટાઈમ એ બી કીધું, આપણે ગુજરાતના સ્ટુડન્ટ જનરલી એમને એટલો પ્રોબ્લેમ કેમ નથી થતો? બીકોઝ આપણા ગુજરાતના સ્ટુડન્ટની એક બ્યુટી છે કે લોકો ભણતા હોય છે, જોબ કરતા હોય છે, પોતાના કરિયરમાં એટલા બધા ફોકસ હોય છે, બીજી બધી વસ્તુ પડતા નથી. એટલે આપને લાગે છે કે રૂલ્સ રેગ્યુલેશન્સ હવે જોવા મળી રહ્યા છે એ ક્યાંક ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે એટલા મુશ્કેલી રૂપ સાબિત નહીં થાય, અને ઇન્ડિયન સ્ટુડન્ટ શું, જે લોકો પણ કંઈ ખોટું નહીં કરતા હોય એમની માટે આ ખોટા સાબિત નહીં થાય, કે મુશ્કેલી રૂપ સાબિત નહીં થાય. હા, એક બીજો અત્યારે તમને કોઈ સવારે એક બીજો અપડેટ આવ્યો છે. જે ચાઇનીઝ સ્ટુડન્ટ છે અમેરિકામાં, અને એ લોકો એનું બી અત્યારે કનેક્શન જોઈ રહ્યા. ચાઇનીઝ સ્ટુડન્ટ જે લોકો CCP, ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી સાથે અગર એમનું કોઈ બી કનેક્શન દેખાશે ને તો એ લોકોને બી આ લોકો ડિપોર્ટ કરવાના છે. તમે સમજો કે એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા શું કરી રહ્યું છે કે ભાઈ તમે અમારે ત્યાં આવો, ભણો, તમારું કરિયર બનાવો, તમે અગર તમારું વિઝા એક્સટેન્શન થાય છે બાય લોફુલી તો તમે કરો, એ કઈ વાંધો નહીં, પણ અમારે ત્યાં તમે છે ને વેન્ડલિઝમ અને ખોટી પ્રવૃત્તિઓમાં તમે પોતાની જાતને સંકળાવો નહીં. આઈ થિંક એ ખોટું નથી. અને શું છે, તમે સમજો કે આ જે સોશિયલ મીડિયાની આપણે જે વેટિંગની વાત કરી એ તો 8-10 વર્ષથી છે. એવું તો છે નહીં કે અત્યારે આવ્યું છે. અને ખોટું શું છે, જો તમે ખોટી આઈડિયોલોજીને સપોર્ટ કરશો તો એ વસ્તુ ખોટી જ છે પછી.
તો સારા સ્ટુડન્ટને કોઈ ટેન્શન વાળી વસ્તુ નથી. દિગંતભાઈ, હું એવું હવે માનું આ છું. પર્સપેક્ટિવ પર આપનું શું માનવું છે? ચોક્કસથી આપણે પહેલા બી વાત કરી કે પોઈન્ટ ઓફ વ્યૂ બધાના અલગ અલગ હોઈ શકે છે, પણ આપ વિચારી રહ્યા છો બિલકુલ એટલે બિલકુલ માટેની વાત પણ જે વિનોદભાઈએ કહ્યું કે, અને એમાં પણ હું આપની પણ કહીશ કે અહીંયા જે ભારતમાં યુએસ એમ્બેસી છે, એમણે જે નિવેદન આપ્યું છે કે જો તમે શાળાને નોટિસ આપ્યા વિના છોડી દો છો, એટલે અમેરિકાના દૂતાવાસે જે કહ્યું છે કે ક્લાસ લેક્ચર ચૂકી જાઓ અથવા છોડી દો છો તો તમારા સ્ટુડન્ટ વિઝા રદ થઈ શકે છે. તમે ભવિષ્યમાં યુએસ વિઝા માટેની તમારી જે પણ ક્વોલિફિકેશન હોય છે તે ગુમાવી શકો છો. એની સાથે કોઈ પણ મુશ્કેલીથી બચવા માટે હંમેશા તમારા વિઝાની શરતોનું પાલન કરો. તો આઈ ડોન્ટ થિંક સો કે આમાં કંઈક પણ ખોટું છે. એ સાથે આ પહેલા પણ અહેવાલ આપ્યો હતો કે ગુનાહિત દોષી ઠેરવવા વાળા લોકોને અમેરિકામાં પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ લગાવી શકાય છે. તો કદાચ જો ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય એવા લોકો હોય કે જે લોકો આ રીતે કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય, રૂલ્સ રેગ્યુલેશન્સ ન પાડતા હોય, એમની માટે જો આ રૂલ્સ આવ્યા હોય તો એ કેટલા યોગ્ય અને અયોગ્ય? જી દિગંત. દિગંતજી, મારો અવાજ ઓકે? કંઈક કનેક્શન ઇશ્યુઝના કારણે કદાચ દિગંતભાઈ મારો અવાજ નથી સાંભળી શકતા અને એમનો અવાજ પણ મને નથી આવી રહ્યો. દિગંતભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હેલો. પેલો હેલો. વિનોદભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, મને આવી રહ્યો છે. ઓકે, આપની સાથે ચર્ચાને આગળ વધારીશ. તો દિગંતભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે હવે? હા, હવે આવી રહ્યો છે. ઓકે ઓકે ઓકે. દિગંતભાઈ, શું કહેશો? આપણે ફરી એક વખત ચર્ચાને આગળ વધારીશું. કંઈક ઇન્ટરનેટ ઇશ્યુઝ કનેક્શનના કારણે આપનો અવાજ અમને નથી નતો આવી રહ્યો. વિનોદભાઈના પર્સપેક્ટિવ પર આપનું શું માનવું છે? થોડુંક ઇન્ટરનેટ કનેક્શનમાં મારો કદાચ અવાજ મેં એમનો સાંભળ્યો નથી, એ પણ થોડી એક બે મુદ્દાઓ જે તમારા સાંભળ્યા એના આધારે હું વાત કરું જી. તો વિનોદભાઈએ કહું એમની રીતે સાચા છે, એમાં એમનું ક્યાંય ખોટું નથી. અને પરદેશમાં જયારે તમે પણ દેશ આવો ત્યારે તમે ગુનાખોરી કૃત્ય કર્યું એટલે તમને ત્યાં પ્રવેશ માટે રોકે, એ સ્વાભાવિક ઘટના છે ને વર્ષોથી ચાલી આવતી દરેક દેશની આ એક પદ્ધતિ. વિદ્યાર્થીઓને લગતી જયારે વાત કરીએ, અમેરિકામાં હું રહ્યો છું, અમેરિકામાં ત્યાં સિસ્ટમ બી છે, ત્યાંની યુનિવર્સિટીમાં હું ફર્યો છું, અને ત્યાં તમે જયારે જાઓ ત્યારે સ્વાયત્તતાના નામે તમે તમારા અમેરિકામાં રહીને પણ તમારા દેશના હિત માટે અથવા તો કોઈ જાતની પ્રવૃત્તિમાં તમે તમારો એક અવાજ ઉભો કરો, ત્યાં રોકટોક નથી, કોઈ બંધ નથી. અને એ અવાજ દબાવવાનો અત્યારે હાલ આ ડોનાલ્ડ ટ્રમ્પનો જે પ્રયાસ છે એ ફક્ત ને ફક્ત યહૂદીઓ વિરોધી જે અવાજ થઈ રહ્યો છે એને દબાવવા માટેનો છે. વધારે મહત્વની અને આનંદની સારી બાબત એ છે કે ભારતીય વિદ્યાર્થીઓ આવી બધી પ્રવૃત્તિઓમાં બહુ જોડાતા નથી. કદાચ જવલ્લે એકા કિસ્સા એવા જોવાતા હોય, એટલે ભારતીય વિદ્યાર્થીઓ એમનું પોતાના કામ, એમનું એજ્યુકેશન અને બીજી એના સિવાયની બીજી પ્રવૃત્તિમાં ના હોય. પણ આના લીધે બીજો એક કંટ્રોલ એ આવશે કે ધારો કે ખાલિસ્તાનની લગતી હોય કે મુસ્લિમ દેશો જે પોતાના ત્યાં જઈને વિરોધ કરતા હોય. પિનલબેન, તમે આજે પણ અમેરિકામાં તમે ગૂગલ ઉપર લાઈવ તમે વ્હાઇટ હાઉસ ને બહારનો તમે ગેટ જોશો તો ત્યાં પણ કેટલાય લોકોના કોઈ ને કોઈ પ્રકારના વિરોધ ચાલતા હોય. એમાં મોટા ભાગના લોકો રેફ્યુજી પણ છે, જેમની પાસે કોઈ ત્યાં એમને રેફ્યુજી તરીકે સોશિયલ સિક્યુરિટી કાર્ડ પણ ઇસ્યુ નથી થયા, અને પોતપોતાના દેશની ત્યાં રજૂઆતો એકલા ઉભા કરતા હોય એ પ્રકારની ત્યાં બનાવો અત્યારે હાલ તમે જો ગૂગલ ઇન્ટરનેટ પર જુઓ તો પણ તમને જોવા મળી શકે લાઈવ. એટલે અમેરિકાની જયારે વાત કરીએ છીએ તો સ્વાયત્તતાનો અને સ્વતંત્રતાને વરેલો જયારે દેશ હોય ત્યારે આ પ્રકારના બંધનો જયારે આપે તો મોટો નુકસાન એમને હું એવું માનું છું કે અમેરિકાને થશે, કારણ કે એજ્યુકેશન એક બહુ સારી ઇન્ડસ્ટ્રી એ લોકોએ ત્યાં બનાવી છે, અને એ સારું ભણેલા લોકોને જયારે પોતાના દેશમાં વિકાસમાં જયારે એમનો ઉપયોગમાં લેવા માટેની વાત આવશે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એ વખતે ત્યારે હયાત પણ નહીં હોય, અને ત્યારે એમની પાસે ઘણા બધા માણસોનો પણ અભાવ હશે, સારા માણસોનો જે હાર્વર્ડ જેવી યુનિવર્સિટીમાં ભણ્યા હોય. એ જો એમની પાસે એ માનવબળ નહીં રહે તો અમેરિકાની જે અત્યારે જે ક્ષમતા છે એમાં ક્યાંક ને ક્યાંક ઢીલાસ આવે, હું એવું વ્યક્તિગત ચોક્કસપણે માનું છું. જી 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 જી. વિનોદભાઈ, અમેરિકામાં આ જે નિર્ણય અત્યારે સતત લેવામાં આવી રહ્યા છે, ચલો એ તો કોઈ ટાર્ગેટેડ એવા નિર્ણય નથી. પહેલા તો ભારત પાકિસ્તાન વચ્ચે જે સ્થિતિ જોવા મળી એમાં જે ટ્રમ્પે કર્યું, પછી અચાનક આવા નિર્ણયો લેવામાં આવ્યા, એટલે એને પણ એક અલગ પર્સપેક્ટિવથી જોવામાં આવી રહ્યા છે કે ક્યાંક ટાર્ગેટ કરીને આ નિર્ણયો લેવામાં આવી રહ્યા હોય એવું પણ માનવામાં આવી રહ્યું છે. એ સિવાય હવે આ પ્રકારના નિર્ણયો જે લેવામાં આવ્યા છે તો અમેરિકન યુનિવર્સિટીઓની આર્થિક સ્થિતિ પર તેની અસર નહીં જોવા મળે? તમારે યુનિવર્સિટીનું જે આપણે જે એક્સપોર્ટ એડ્યુકેશન એક્સપોર્ટ બિઝનેસ છે તો ટોપ 3માં આવે છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં. બહુ મોટો બિઝનેસ છે. હવે એકચ્યુઅલી બીજો ફેક્ટર ઇકોનોમિક પણ છે જે તમને સીધું નહીં દેખાય.
અત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં કેવું છે કે બહુ બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ લઈ શકે એવી પરિસ્થિતિ નથી. ઇકોનોમિક રીઝનથી હું તમને કહું છું, બરાબર, બીજું કોઈ રીઝન નથી. કારણ કે ઇન્ફ્લેશન, સ્ટેગફ્લેશન આ બધી વસ્તુ બી થઈ રહી છે આખા વર્લ્ડમાં. અને તમે જો ખાલી યુએસ નહીં, તમે યુકે જોઈ લો કે તમે કેનેડા જોઈ લો કે બધા છે ને, ઓસ્ટ્રેલિયા જોઈ લો, બધા કેપિંગ કેમ કરી રહ્યા છે? કેપિંગ કાં તો નંબર્સ કેમ આટલા બધા એ કંટ્રોલ કરી રહ્યા છે? બીકોઝ યુ હેવ ટુ સી ધ ઇકોનોમી એઝ વેલ, કે તમારી પાસે જે ક્ષમતા છે ઇકોનોમીની એના કરતાં વધારે લોકો આવી જાય છે તો શું થાય છે? કન્ટ્રીને બી તકલીફ પડે છે, જે જવાવાળા સ્ટુડન્ટ હોય છે કે જે વર્કર હોય છે એ લોકોને બી તકલીફ પડે છે. અલ્ટિમેટલી છે બધું નેગેટિવ જ થતું હોય છે. અને જે યુનિવર્સિટીઝની જે તમે વાત કરો છો એમને તો મોટો ફટકો પડે છે, પણ આમાં થયું શું, કોરોના વાયરસ પછી છે ને કે નંબર ઓફ સ્ટુડન્ટ જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે આખા વર્લ્ડથી એટલા બધા આ બધા કન્ટ્રીઝ ઇન્ટેક કર્યા છે, એકચ્યુઅલી પોતે ડાયજેસ્ટ નથી કરી શક્યા. અને હવે એને સેટલમેન્ટ થતા હજુ 2-3 વર્ષ લાગે, એ હું માનું છું. હું નથી માનતો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા હોય કે કોઈ બી કન્ટ્રી, સારા કન્ટ્રીની વાત કરું છું, કે એ લોકોને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટથી કઈ પ્રોબ્લેમ છે. એ લોકો અત્યારે પ્રોબ્લેમ હશે પણ 2 વર્ષ પછી બધા ઠંડા થઈ જશે, કારણ કે એમને એક કન્ટિન્યુઅસ ઇન્ટેક તો જોઈએ જ, કારણ કે એમને પોપ્યુલેશનનો બી પ્રોબ્લેમ છે, પ્રોડક્ટિવિટીનો બી પ્રોબ્લેમ છે. જે દિગંતભાઈ જે વાત કરી છે એ વસ્તુથી 100% સહેમતમાં છું કે તમે દુનિયાના ટેલેન્ટેડ લોકો બધા કોર્નરથી જ્યારે આવે છે ને ત્યારે કન્ટ્રી બી એને બેનિફિટ મળે છે, અને એ મળ્યો જ છે. માઇગ્રેશનથી દરેક કન્ટ્રીનો ગ્રોથ થયો જ છે, એમાં કોઈ અને ડાઉટ જ નથી. વિનોદભાઈ, ત્યાં એવા કેટલાય સ્ટુડન્ટ્સ હશે કે એમનો જે સમય પતી ગયો હોવા છતાં પણ ઘણા ઇનલીગલ હજી પણ આગળ ખેંચીને રહી રહ્યા છે. એટલે આ પણ એક સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે જો કોઈ પણ સ્ટુડન્ટ કે કોઈ પણ વ્યક્તિ એમના ત્યાં સ્ટેના સમય ઉપર ત્યાં રહેતા હશે તો એમને પણ કાઢવામાં આવશે, અને ઇન ફ્યુચર યુએસમાં તેમની એન્ટ્રી પર રોક પણ લાગી શકે છે. હવે તમે એ કરી ઇમિગ્રેશન લો, શકે, એ વ્યાજબી છે. વિનોદભાઈ, આપણે બંને બાબતમાં આપણે ત્રણે કદાચ એમાં સંમત છીએ કે જે ગેરકાયદેસર રહેતા હોય તેમને ત્યાં એમને જે એમની કાયદેસરની કાર્યવાહી હોય થવી જોઈએ. પણ દિગંતભાઈ, આપ માનો છો કેટલા બધા એવા સ્ટુડન્ટ હશે, કેટલા બધા એવા લોકો હશે અમેરિકામાં? એકચ્યુઅલ પોપ્યુલેશન પણ છે. વિનોદભાઈ, આપને લાગે છે એવું હશે? ના પિનલબેન, આવે છે ના પિનલબેન, સ્ટુડન્ટ વિઝા પર જે માણસ ભણવા જાય ને પિનલબેન, એનો વિઝા 5 વર્ષનો હોય, ભણવાનું એનું 3 વર્ષનું કે 4 વર્ષનું હોય, એટલે એ સ્ટુડન્ટ વિઝા પર પણ એટલીસ્ટ 5 વર્ષ તો રહી શકે છે. એનો ત્યાં એનો સ્ટે એનો લંબાવી શકે છે. એટલે જ્યાં સુધી એનો કેટલા વિઝા લોકો એવા હશે વિનોદભાઈ? સ્ટુડન્ટ, ચલો દિગંતભાઈએ પ્રેક્ટિકલી આન્સર આપ્યો કે સ્ટુડન્ટ્સ કદાચ આવું નથી કરી શકતા, પણ કેટલા લોકો એવા હશે વિનોદભાઈ? ઓવરસ્ટે નો જે તમે વાત કરો છો ને, જે ઇલીગલ રહે છે કે ઓવરસ્ટે તમે કહો છો, જનરલી સ્ટુડન્ટ વિઝામાં હાર્ડલી કોઈ હોય છે. જે લોકો વિઝિટર્સ વિઝા લઈને જાય છે ને આખી દુનિયાથી, અને બોર્ડર માંથી ઘૂસે છે, બરોબર છે, નોર્થ કે સાઉથ ની બોર્ડરમાં કેનેડાથી ઘૂસે કાં તો મેક્સિકો, જનરલી એ લોકો ઇલીગલ વધારે હોય છે. બાકી સ્ટુડન્ટ વિઝામાં તો શું છે, જો રૂટ જ છે, તમે ભણ્યા પછી તમારી પાસે છે ને ઓપીટી નું જે એ લોકોનું પ્રોગ્રામ છે, એના પછી H1B ની છે, અને જનરલી જે સ્ટુડન્ટ છે ને હંમેશા એબ્ઝોર્બ થઈ જતા હોય છે, કારણ કે ત્યાંની યુનિવર્સિટીમાં ભણ્યા હોય, ત્યાંનું માર્કેટ એમને ખબર હોય છે, અને ત્યાંની કંપનીની બી જરૂર છે. હા, એટલે સ્ટુડન્ટ્સમાં પ્રોબ્લેમ નથી વધારે. આવા નિર્ણયો અત્યારે સતત જો લેવામાં આવે છે તો આપ પિનલબેન, શું સલાહ આપશો? જી, આપની પાસે બી આવું છું દિગંતભાઈ. અંતિમ સલાહ વિનોદભાઈ, શું આપશો ઇન્ડિયન સ્ટુડન્ટ્સને? કોઈ ટેન્શન વાળી વસ્તુ નથી. હું તો એમ કહું છું, તમે ત્યાં જાઓ, ભણો, કરિયર પર ફોકસ કરો, એકેડેમિક્સ પર ફોકસ કરો, બીજી કોઈ વાતો પર ધ્યાન જ ના આપો. જનરલી હું આપણા ગુજરાતના સ્ટુડન્ટ માટે તો બહુ કોન્ફિડન્ટ જ રહું છું આ બધી વાતોમાં. આ બધી વાતો જે નોઇસમાં શું થશે, લોકો તમને યુઝ કરી લેશે, બરોબર છે. અને દુનિયામાં જો બધી જગ્યાએ બહુ બધા પ્રોબ્લેમ છે, બધી જગ્યાએ તમારે પ્રોબ્લેમમાં ધ્યાન આપવાની જરૂર નથી. તમે તમારા કરિયરથી મતલબ રાખો, કારણ કે તમે સમજો અત્યારે કોઈ આ પ્રોબ્લેમ છે, 20 વર્ષ પછી બીજા પ્રોબ્લેમ હશે. તમે પોતાના કરિયરથી જ ખાલી મતલબ રાખો, કોઈ પ્રોબ્લેમ નથી. હું નથી માનતો સીધા સ્ટુડન્ટને, સારા સ્ટુડન્ટને કદી તકલીફ પડવાની છે, કદી નહીં થાય. ભાઈ, આપની શું સલાહ છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને બીજા પણ જે પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર આની અસર જોવા મળી શકે છે તેમની માટે? વિનોદભાઈ કહું, બહુ સાચી વાત છે. બીજી તમે મને જે સવાલ પૂછ્યો એના સંદર્ભે કહું કે અમેરિકામાં રહેતા જે લોકો ગેરકાયદેસર છે, આજની તારીખ પણ એ લોકોએ સોશિયલ સિક્યુરિટી કાર્ડ કોઈક રીતે બનાવી લીધા છે. ઇન્ડિયન પાસપોર્ટ ત્યાં 20 વર્ષથી રહેતા એ લોકો પણ બનાવી લીધા છે. ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ થઈ ગયા છે. એ લોકો પાસે બેંકના એકાઉન્ટ પણ છે. એટલે ઘણી બધી રીતે એ લોકો ઇનડાયરેક્ટલી ઇલીગલ થઈ રહ્યા છે. અમેરિકામાં પણ આવા બધા કારસ્તાનો બધા ચાલતા હોય છે. હવે અત્યારના હાલના સંજોગોમાં જે તમે મને સૂચન શું કહી શકાય મારા તરફથી, હું એટલું જ કહીશ કે અત્યારે જે પરિસ્થિતિ સંગીત વિદ્યાર્થીઓ માટે, તો મહેરબાની કરીને દરેક વિદ્યાર્થીઓને આપણા ટીવીના માધ્યમથી હું વિનંતી કરું છું કે તમારે જો પરદેશ જવું હોય, ભણવા જવું હોય તો જજો, પણ આવા સંજોગોમાં તમને કોઈ જો ખોટો એજન્ટ
કોઈ બોગસ એજન્ટો તમને ખોટી રીતે માહિતી આપીને કોઈ તમને ખોટા સપના બતાવીને તમને કોઈ એવા પ્રયાસો કરે તેમાં તમે બહુ ઝડપથી થતા નહીં. સારા એજન્ટોની તમે સલાહ લેજો અને વેબસાઇટના માધ્યમથી તમે ચોક્કસ માહિતી કાઢો જેથી કરીને તમારું ભવિષ્ય બદલે. જી 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 બિલકુલ. અત્યારે સમય આપણી પાસે નથી, સમય સમાપ્ત થાય છે અને આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે સાથે તમામ સ્ટુડન્ટ્સને અહીંયા યોગ્ય માર્ગદર્શન પણ આપવાનો પ્રયાસ કર્યો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ વિનોદજી, થેન્ક યુ સો મચ દેગનજી. થેન્ક યુ. ક્યાંક અમેરિકા જઈને ભણવું મુશ્કેલ બન્યું તેવું આપણને લાગી રહ્યું છે, પણ જ્યારે આપણે પ્રેક્ટિકલી ડિસ્કશન કરીએ છીએ ત્યારે જે પ્રકારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે જે સ્ટુડન્ટ્સ ખરેખર એટલે ખાસ કરીને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે લોકો અહીંયાથી ત્યાં ભણવા માટે જતા હોય છે અને પોતાના બીજા સમયમાં કામ કરવા માંગતા હોય છે, ઇવન ઇન્ડિયા સિવાયના પણ બીજા દેશના જો એવા સ્ટુડન્ટ્સ હશે જે લોકો કોઈ પણ ઇલીગલ કોઈ પ્રવૃત્તિ સાથે નહીં જોડાયેલા હોય, ખરેખર ભણવા જવા માંગતા હોય, તો એવા લોકોને આવા નિર્ણયોની કોઈ જ અસર નહીં થાય. એટલે હજી પણ આવા સતત લેવાતા નિર્ણયોની અસર ક્યાંક ઇન્ડિયન સ્ટુડન્ટ પર એટલી જોવા નહીં મળે. છતાં પણ અમે શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે જણાવવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.